જય માતાજી દર્શક મિત્રો, કેમ છો બધા? મજામાં? આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં. મિત્રો, આજની તારીખ 24 સપ્ટેમ્બર અને બુધવાર. મિત્રો, જામનગર હાપાયાર્ડમાં લસણની આવકની વાત કરીએ તો ફક્ત 200-300 ગુણીની આવક છે મિત્રો. અને કાલના બજાર ભાવની વાત કરીએ તો ઓછામાં ઓછા ભાવ હતા દેશી વકલના 800 રૂપિયા, બાકી રનિંગ ભાવ હતો 400થી 708, 700-750 રૂપિયા રનિંગ ભાવ હતો મિત્રો. માલ પ્રમાણે ભાવ હતો. આજની આવક પણ ઓછી છે અને બજાર ભાવ વિશે માહિતી મેળવીએ લાઈવ વિડીયોમાં. તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ. હરાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે, જોઈ શકો છો. ₹1000 ભાવ થયો છે. જોઈએ માલ કેવો છે મિત્રો. મિત્રો, આ માલ જોઈ શકો છો. આનો ઓછામાં ઓછો ભાવ થયો છે ₹1000 માલનો ભાવ થયો છે મિત્રો. અને ડિસ્ટ્રિક્ટની વાત કરીએ તો એમપીના લાડવા છે. માલ જુઓ ચોખ્ખા એ મિત્રો. માલ જુઓ ₹1000 ભાવ થયો છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછો ભાવ ₹560 માલનો ભાવ થયો છે. દેશી માલ છે ₹560. ₹530 ભાવ થયો છે. ₹530. માલ જુઓ મિત્રો, ₹530, ₹530. ₹700 માલનો ભાવ થયો છે. 700, ₹700 જુઓ માલ મિત્રો. જુઓ 700 વાળો માલ જુઓ. 700, ₹750 માલનો ભાવ થયો છે. માલ જુઓ મિત્રો, ₹750, ₹750. મિત્રો, આજનું લસણ બજાર આપશો. આજે બજાર સારું છે મિત્રો. હવે શરૂઆતમાં જો ₹1000 ઓછામાં ઓછો ભાવ હતો, પછી 700 વાળો વકલ જોયો, 750 વાળો વકલ જોયો મિત્રો. આજે ભાવ સારા છે એમ કહી શકાય મિત્રો. બજાર આજનો અપ છે લસણ બજાર. ₹500 માલનો ભાવ થયો છે. માલ જુઓ મિત્રો, ₹500, 500. ₹635. ₹635 માલ છે. તમારો માલ છે.
ક્યાંથી આવો છો ભાઈ? હા, કરાણાથી. એ છોકરા આમ જો, આમે જો. હું પડતા ચોક તો 350 ₹450 માલ, 450 રૂપીસ. વજન બજન ને નફો 550 રૂપિયા. ભાઈ રવિભાઈ, ભાઈ લખતો જે જો તો ખરા વસ્તુ ₹595 માલનો ભાવ થયો છે. 595 રૂપીસ, 595 રૂપીસ 20 kg રેટ. 595 રૂપિયા માલ જો મિત્રો, દેશી માલ છે. ફટાફટ મને શું કરાવી દીધું? 600 રૂપિયા માલનો ભાવ થયો છે. 600 રૂપીસ, 600 રૂપીસ, 600 રૂપિયા. માલ જુઓ મિત્રો, માલની ક્વોલિટી જુઓ. 600 રૂપિયા ભાવ થયો છે. તમને ગાડીમાં નીકળી જશે. જો આલી ગાડલા નીકળી જાય. 550 રૂપિયા માલનો ભાવ થયો છે. 550 રૂપીસ માલ જુઓ મિત્રો. 550 રૂપિયા, 550 રૂપીસ. અમારે એ તો છે, કાલ ઉપર જ નાખી, કાલ જ થાય. નીકળી જાય એમાં તમને બેઠા છે. ગાડલામાં બેઠા છે. 500 રૂપિયા લે, તમારે લઈ લેવા. 550 રાખો, મારે લેવું છે. ઓલું તને એક નથી તું 550 50 બે વાર 550 580 રૂપિયા
₹580 માલનો ભાવ થયો છે. 580 રૂપિયા માલનો ભાવ થયો છે. ₹580. મિત્રો આપણે આ દેશી વકલના બધા ભાવ જોયા મિત્રો. એક વકલ આપણે જોયો તો ઓછામાં ઓછો ભાવ થયો હતો. એમપીના લાડવા હતા મિત્રો. અને દેશી માલની હરાજી સંપૂર્ણ થયેલી છે. હવે એમપીના માલ તરફ આપણે જઈ રહ્યા છીએ. અને દેશી માલના ભાવની વાત કરીએ તો 500 થી કરીને 700-750 રૂપિયા ભાવ થયા હતા મિત્રો. બજાર સારું કહી શકાય, એમ કે થોડું ઘણું સારું કહી શકાય મિત્રો. ચાલો તો એમપીના માલનો શું ભાવ થાય છે જોઈએ. એક માલનો તો ભાવ 1000 રૂપિયા થયા હતા. બીજા માલનો શું ભાવ થાય છે? 440 રૂપિયા ઊટીનો માલ છે મિત્રો. જુઓ મિત્રો, 440 રૂપિયા, 440 રૂપીસ. વેપાર જ કરવો હોય ખાલી, બીજું કાંઈ કરવું નથી. હાલો 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 ભાવ મૂકો. હાલો 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 બસ સાહેબ ચાલુ કરો. હા બે હાલો સારું હે નહીં આવે. અરે નો આવે, નો આવે વેપાર કરો. 380 બાપુ હવે નો આવે, આમાં આવે તમે મારે નો આવે સાહેબ ને કીધું તમે એવું તો ના બોલો. હા 750 રાખો એમને માલ તમને દઈ દી. આ રમત જ હાલે બાજુ હાલે. બાપુ એકવાર 55 મૂકો તો બસ. એવું હોય તો હારું હોય ઉછો. બસ 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 455. ના ના બસ 455. હુસેન બાપુને 80 કરો. હવે 80 કરો. હુસેન બાપુને 80 કરો. ઊટીનો માલ છે. 500 રૂપિયા ભાવ થયો છે મિત્રો આનો. આ માલ જુઓ 800 રૂપિયા ભાવ થયો છે આનો. ઊટીના લાડવા 800 રૂપિયા ભાવ થયો છે આનો. હા મિત્રો, આપણે એક આગળ વકલ જો એમપીના લાડવા હતા 1000 રૂપિયા ભાવ થયો હતો. આ મિત્રો આ દેશી માલ છે, આનો પણ 1000 રૂપિયા ભાવ થયો છે મિત્રો. બેસ્ટ ક્વોલિટીનો મોટી કડી છે મિત્રો. જો માલ જો મિત્રો 1000 રૂપિયા માલનો ભાવ થયો છે દેશી માલનો મિત્રો. તો મિત્રો આજનો આપણે હરાજીના ભાવ વિશેની માહિતી મેળવી મિત્રો. આજનું બજાર સારું છે મિત્રો, સારું કહી શકાય મિત્રો, કારણ દેશી માલના 1000 રૂપિયા ભાવ થયા છે મિત્રો. અને ઊટીના માલના ઓછામાં ઓછા 800 રૂપિયા થયા હતા ભાવ. અને એક એમપીનો વકલ હતો મિત્રો, એના પણ 1000 રૂપિયા ભાવ થયા હતા મિત્રો. તો આશા રાખીએ છીએ બજાર એવું ને એવું દિવસે દિવસે સુધારો થતો જાય મિત્રો. પછી આપણા હાથની વાત નથી, આપણે તો એક આશા રાખીએ છીએ કે બજાર ઓછું જાય મિત્રો. બજારનું કંઈ નક્કી નથી રહેતું. આજે અપ છે, કાલે ડાઉન હોય, કાલે ડાઉન તો આજે અપ બજાર છે મિત્રો. તો આજનો વિડીયો અહીં સમાપ્ત થાય છે. કાલે પાછા મળશું. જય જવાન જય કિસાન.